આને બોલ ભૈયા પહેલેથી અહીંયાથી આપણે 250 જણ સયાજી નગરીની અંદર અહીંયાથી આપણે પ્રસ્થાન કરવાનું છે અને ભુજ ત્યાં આપણી પાસે 16 તુફાન ઉભી હશે 19 તુફાન હશે આપણે ત્યાં જેમ નંબર આપેલા છે એમ નંબર બધાને બેસી જવાનું છે શ્રી શાંતિનાથ ભગવાન चलो पहला अभिषेक में 3 વાર કુસુમાંજલિ આવશે તેમાં પહેલી કુસુમાંજલિ થાળી લઈને તૈયાર થજો गौतम स्वामी ना एकनो अभिषेक માટે માતાશ્રી હીરબાઈ
बोलो शांतिनाथ भगवान की जय। 13મા અભિષેકની કુસુમાંજલિની થાળી લઈ તૈયાર રહેજો. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો ગુંજાણં, નમો લોહે સબ્બસામ્નં. અજય લગાવ, અજય. સબ્બ પવ કણસણ મંગલાણં સર્વેષુ પરમં હોય મંગલં. નાના સુગંધ પુષ્પૌગા રંજિતા ચ ઉમરવાળી પાસના ધીરેન્દ્રાય, શ્રીમતી સહસ્રકલા પાસના ધીરેન્દ્રાય, શ્રીમતી દુઃખભંજન પાસના ધીરેન્દ્રાય. જલમ ચંદનમ ચંદનમ અયો અડી ગયો. 27 બાર જાપ કરજો. ઓમ હ્રીમ શ્રી સહસ્રકલા પાર્શ્વનાથાય નમઃ. 27 વાર. બોલો કી બોલો કી બોલો અહીં બોલો. મોહનભાઈ આવી ગઈ. મારી વાત આવી અલગ હા. ખાણી મોહન હે જાડા બોલજી જાડા હવે આપણે જે ચાર ભગવાનની પૂજા કરવાના છે એમાં અડધો કિલો સુરતના ગોપીપુરા એરિયાના નામ લખી દો. મૂળ નાયક ભગવાન છે ધર્મના, પણ ગંભારાના મૂળ નાયક છે સૂરજ મંડળ પાર્શ્વનાથ ભગવાન. અકબર રાજાને જેમણે પ્રતિબોધ કરેલા એમના પ્રશિષ્ય રત્નચંદ્ર ગણીવરે આ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી છે. એક હતી ક્યારેક તમે સુરત જાઓ તો આ ભગવાન પાસે અડધો કલાક 1 કલાક બેસજો, આખો અલગ તમને અનુભવ થશે. એક હતી જે અહીંયા સાધના કરવા આવેલા અને એ સાધના દરમિયાન સુરતના શાંતિદાસ શેઠ એના સાધનામાં
રોજ 5 શેર દૂધ અને 1 શેર ખારી સાકર એ મોકલાવતા. સાધનાનો છેલ્લો દિવસ હતો ત્યારે એથી શેઠને કહ્યું કે આજે સાધનાની ફળ નક્કી છે ને તમે આવી જજો, મારી પાસે બેસી જજો, હું બોલીશ નહીં. હવે જો શેઠને એ દિવસે ખબર નહીં કોર્ટનો કોઈ કામ આવી ગયું, એને પોતાના મેનેજર જેનું નામ પણ શાંતિભાઈ હતું એને મોકલાવ્યા અને યતીને શેઠ આવી ગયા છે આવાજ આવ્યો એટલે યતીએ કહ્યું ઊભા રહેજો, કાળો નાગ આવશે, તમારા પગો પરથી ચડશે, તમારા મોઢાની સામે મોઢું આવશે, એ જીભ બહાર કાઢશે, તમારી જીભ બહાર કાઢીને પ્રેસ કરજો, કામ થઈ જશે. પેલો મેનેજર ઊભો રહ્યો, સાપ ચડ્યો, શરીર ઉપરથી ઉપર સુધી આવ્યો, સાપે જીભ કાઢી આ ગભરાયો અને એને સાપને છોડી દીધો અને ચાલ્યો ગયો. યતીએ કહ્યું બહુ મોટી ભૂલ કરી, જો સાપની જીભ સાથે તમારી જીભ ટચ થયો તો અભંગ વંશ પરંપરાગતમાં એટલે તમારી વંશ પરંપરાગત ચાલુ રહે, અઢળક સામર્થ્ય સમૃદ્ધિ મળે. છતાં પણ આટલું કર્યું તો પેલો મેનેજર અમદાવાદનો નગર શેઠ થયો, શાંતિદાસે કરી દીધો. આવો ચમત્કાર આ સૂરજ મંડન પાર્શ્વનાથ ભગવાનનો છે. ત્યારબાદ વિઘ્નહરા પાર્શ્વનાથ તમે જોઈ શકો છો, શ્યામ રંગના બહુ પ્રાચીન પ્રતિમા છે. સમૃદ્ધિ મહારાજના મૂળ નાયક તરીકે નથી, મૂળ નાયક આદિનાથ છે, પણ એમનો પ્રભાવ એટલો છે કે આદિનાથ ભગવાન મૂળ નાયક હોવા છતાં પણ લોકો આ ભગવાનને ખૂબ માને છે. ત્યાર પછી આપણે ભરૂચ જઈશું. ભરૂચના શ્રીમાળી કોળમાં આ કલહરા પાર્શ્વનાથ ભગવાન છે. તમે જોઈ શકો છો પરમાત્માનો ઘાટ આખો અલગ પ્રકારનો છે. પલાઠીમાં કોઈ પણ એમનું નામ વગેરે લખેલું નથી, ખૂબ જ પ્રાચીન છે અને એમનું બીજું નામ છે કલ્યાણ પાર્શ્વનાથ તરીકે પણ તે ઓળખાય છે. અને હવે આપણે આગળ ચાલીશું ગાંધાર તીર્થમાં, જેનું નામ છે અમીઝરા પાર્શ્વનાથ. સામાન્ય નામ પડ્યું તો ઘણી વાર આમના શરીરમાંથી અમી ઝરે છે એટલે એમનું નામ પાડવામાં આવ્યું છે અમીઝરા પાર્શ્વનાથ. વિજય સેન્ચુરી નામના આચાર્ય ભગવંતે 15મી સદીમાં આ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી છે. આ 4 ભગવાનની આપણે આરાધના કરીશું. 4 વ્યક્તિ કોઈ પણ, હવે 4 ભાઈઓ આવ્યા, તમે 7 બહેનો આવી જાઓ, એ તો બહેનો બધા મને પાસે કે તારી ભાઈઓને બોલાવે છે. હાલે નમસ્કાર. આ ઘણી કરતા તમે બધા સાથે બોલી શકો. આપણે સ્ક્રીન ઉપર મોકલવાની છે, સાથે બોલજો. ઓકે ઓમ નમઃ જય જય વિસહય સુરારી આસજીનામ સંકિતનેન અસવંતિ સપાઈ સંયુક્તં બંધ પુષ્પ સંમિશ્રમ પરજનમે મોહરી શરીરમે અમૃતવૈભૂતં જીનિપો પરિપતં ધૃતરયુક્તાનિલભ્યપરિભૂતં હરિભોજન સંમિશ્રમ પંચસુધારતમૃતાની. ઓમ શ્રી પાર્શ્વનાથાય પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય પ્રણીત્ર પદ્માવતી પરિભૂષિતાય શ્રીમતી સૂરજ મંડન પાર્શ્વનાથિન્દ્રાય શ્રીમતી વિઘ્નહરા પાર્શ્વનાથિન્દ્રાય શ્રીમતી કલહરા પાર્શ્વનાથિન્દ્રાય શ્રીમતી અમીઝરા પાર્શ્વનાથિન્દ્રાય. ચાર કયા વાળા સત્યાવીસ વાર જાપ કરજો. સવારે ઓમ અમીઝરા પાર્શ્વનાથાય નમઃ. વાંકે હોની ચિંતા આખો ગામ ઉભું આવ્યો છે.
सांप यार यहाँ बाबू Marsangheshwar Masvana, Chinabara Masvana, Kansana Vena, Himana Abhisena Maisena Vedana Maisena Darshana Vedana Himana Sangheshwar Masvana, Chinabara Masvana, Kansana Vena. બધા ભક્તિમાં જોડાઈ શકે એ રીતે બતાવવાનો પ્રયત્ન કરીશું. આ સ્થળ સ્ક્રીન ઉપર આવ્યું છે. બધા સાથે બોલજો એ બાંધી ભીલડી પાર્શ્વનાથ શ્રેણીક નામનો એક રાજકુમાર પોતાના પિતાથી રીસાઈ અને ઘર છોડી ચાલી નીકળ્યો. ત્રંબાવતી ગામમાં આવીને સેટલ થયો અને ત્યારબાદ એણે પોતાનું અલગ રાજ્ય બનાવ્યું. પણ એ ભીલડી કન્યાના પ્રેમમાં પડ્યો. ભીલડીના જાતની ભીલડી અને એ પોતાના પ્રેમને અમર રાખવા એને ગામનું નામ ભીલડી પાડ્યું અને ભગવાનનું નામ પણ ભીલડીયા પાર્શ્વનાથ પાડી દીધું. આ રીતે આનો આખો ઇતિહાસ છે. 52 જિલ્લાના છે. ભગવાન ખાલી ના વિશે નથી. બધા એક સાથે બોલજો
કલાકના રસ્તે આ બહુ ભવ્ય તીર્થ છે. ફોટા કાઢ. શેરી સા હાલાઈ નતો પાસુરા ને કોઈ. શ્યામ રંગના પ્રતિમા આચાર્ય ભગવંત વિજય દેવચંદ્ર સુરી ધ્યાનમાં બેઠા છે. એમને નાલા સોપારા દેખાયું, સોપારાની ભૂમિ દેખાઈ, ત્યાંનો અંધશિલ્પી દેખાયો અને એક પાષાણના પ્રતિમા પાષાણની મોટી શિલા દેખાઈ અને એને સંકેત થયો. એ શિલા બહાર કાઢવામાં આવી, આ આંધળા શિલ્પીને બોલાવવામાં આવ્યો અને પદ્માવતી દેવીની સહાયતાથી એક જ રાતમાં આ આંધળા શિલ્પીએ આ ભગવાન ગણ્યા છે. શેરીસા પાસણા ક્યારેક જવાનું થાય તો જરૂરથી આ ભગવાનની સેવા પૂજા કરજો અને તમને એનો અનુભવ થયા વિના રહેશે. કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન અંગ દેશની નગરી ચંપા નગરી અને એમાં કાદંબરીની અટવી એટલે જંગલ અને એમાં કલી નામનો પર્વત અને કુંડ નામનું સરોવર અને ત્યાં પાર્શ્વનાથ ભગવાન કૌશલ ધ્યાનમાં છે અને મહીધર નામનો હાથી ભગવાનના ચરણોમાં કમળ ચડાવી આ કલી નામના આપણે આ કુંડ નામના સરોવરમાંથી કમળ કાઢી ભગવાનના ચરણોમાં ચડાવીને ભક્તિ કરે છે. બીજે દિવસે પાર્શ્વનાથ ભગવાન વિહાર કરે છે. બાજુ દેશનો રાજા ત્યાં આવે છે, પાર્શ્વનાથ ભગવાનને જોતો નથી અને એને ખબર પડી કે આગલા દિવસે હાથીએ આ રીતે ભક્તિ કરી પોતે ત્યાં રડવા બેસે છે. ત્યારે અધિષ્ઠાન દેવ આવીને કહે છે કે તમે રડો નહીં અને આ ભગવાન લ્યો અને આ ભગવાન આપવામાં આવ્યા કલી નામના પર્વતને કુંડ નામના સરોવર પાસેથી એટલે આ ભગવાનનું નામ પાડવામાં આવ્યું કલી કુંડ. અગિયારમી સદીના આ દેરાસર અરવલ્લીના પાનમાં આવેલું છે. મોરી વેડા શિવગંજ સિરોહી દાદા પાર્શ્વનાથ ભગવાન ખૂબ પ્રભાવક છે અને સર્પના રૂપમાં અધિષ્ઠાય દેવ અહીંયા ઘણીવાર દર્શન આપે છે. ફાલના શેષલી નામનું ગામ મીઠડી નદીના કિનારે આ ગામમાં જૈનોની વસ્તી નથી, પણ 12મા સૈકામાં માંડળ સંઘવીએ આ જૈનાલયનું નિર્માણ કરેલું છે. નારલઈ ગામમાંથી આ ભગવાન પધાર્યા છે. પકડાયો. ધરણા શાહે રાણકપુર તીર્થ બંધાવ્યું, એમાં આ રાણકપુરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી છે એટલે નામ એનું રાણકપુરા પાર્શ્વનાથ પાડવામાં આવ્યું. દેસુરી તાલુકામાં નાગલાઈ ગામે 5 ફળા 10મા સૈકાનું જેખલ પર્વતની તળેટીમાં આ સોગઠિયા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. અહીંયા 11 દેરાસરોમાં આ સોગઠિયા પાર્શ્વનાથ ભગવાનનું એક દેરાસર અલગ થઈ આવે છે. નમો ઓરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આયુર્યાણ, નમો વજ્જાણ, નમો લોહી સર્વસાવણ, એશો વંચન મુક્તારુ સુભકાગ પ્રણક્ષણ, મંગળામ સર્વે સિંગળમાં મોરી મંગળમ. ઓમ રૂગય શરણ શરણ વિસહર. વિધિ ગાવે નવા મળે વિધિ ગાવે. હલો અહીંયા રહી ન ચપચાપ. ઓમ શ્રી પાર્શ્વનાથાય પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામ મૃત્યુ નિવારણાય શરીર કર્માવતી પરિપૂજિકાય શ્રીમતી દાદા પાર્શ્વનાથ જિનેન્દ્રાય શ્રીમતી શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રાય શ્રીમતી રાણકપુરા પાર્શ્વનાથ જિનેન્દ્રાય શ્રીમતી સોગઠિયા પાર્શ્વનાથ જિનેન્દ્રાય. પુષ્પં ભોગા પુષ્પં ભોગા વિવાસના વિવાસના
चलो હવે બદલી આવશે બદલી જેવી છે નામ સાંભળી લો શ્રીમતી કમળાબેન વલણજી ડેડિયા પરિવાર આ પેદાયંત્ર ઉપર બીજા પાર્શ્વનાથ પાસે શ્રીમતી દમયંતીબેન ચુનીલાલ નાવડા હસ્તે દિનેશ ચુનીલાલ નાવડા ત્રીજા પાર્શ્વનાથ પાસે શ્રીમતી લક્ષ્મી ખૂબ સરસ કહ્યું આપણે સવીના પાર્શ્વનાથ ભગવાન શ્યામ રંગના ઉદયપુરની બાજુમાં અહીંયા ચોરો ક્યારે પણ ચોરી કરી શકે નહીં એવો પ્રભાવ છે એકવાર ચોરી કરીને ભાગ્યા તો આંધળા થઈ ગયા શિલ્પીએ અભક્ષ્ય શિખર ઉપર ખાધું તો એના રાતમાં પેટમાં દુખવા આવ્યું માફી માંગી ત્યારે એને શાંતિ થઈ ત્યાર પછી ઉદયપુરના ચંદા પાર્શ્વનાથ ભગવાન एकदम सफेद रंगना सफेद मार्बलना 1352 सालना बनावेला भगवान संखेश्वर पार्श्वनाथ પછી સૌથી વધુ મહિમા હોય તો આ શ્યામ આપણે નીલ રંગના કૌશલ મુદ્રામાં નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને ત્યારબાદ અલવર રાજસ્થાન રાવણ અને મંદોદરી એમનો નિયમ હતો अन्न पानी पछी लेवा पहला भगवान की पूजा करवी विमान में जता था अलवर मुकामे उतर्या माटी माटी आ भगवान बनाव्या अने मंदोदरीए पूजा करी अने त्यारबाद भोजन कर्युं अने पद्मावतीए अने आशीर्वाद आप्या अने आ प्रतिमा वज्रमणी बनी गया अने अत्यारे आपणे पूजा करवा मळी रही छे तेनुं नाम पाडवामां आव्युं रावण पार्श्वनाथ भगवान चलो चलो અને અડધો કલાક જ જાય ઓમ જય ओम ह्रीं श्री उवत्संगरम पार्श्वनाथाय नमः संध्यामि स्वाहा ओम ह्रीं श्री उवत्संगरम पार्श्वनाथाय नमः
राजा हिच के हिचाए राज में लोहा नागर लोहा राज में लोहा मुझे मंगल गौतम तेरा मोहना मुझे मंगल गौतम तेरा मोहना नमो हरिहंताय नमो सिद्धाय नमो आर्य
છે તમારો અત્યારે શું બોલવાનું છે સાહેબ શું બોલવાનું છે સાહેબ કોઈ જીએમસી ઓફિસ में बाकी कम है અને ઓફિસર મંધોનો વેપાર કરો છો સાહેબ જરા એ ભગાના પણ આપણે આ તો ત્રણેય લોકનો નાચ છે અને આપણો બધાનો કારણ હાર છે તો એમને સાહેબ તરીકે સંબોધવાનો છે ખૂબ જ ભાવથી ખૂબ જ પ્રેમથી હૃદયના ઊંચા ઉમળકાથી સાહેબ मंदिर कभी न आया कभी नसीब से झुकाया तेरे मंदिर कभी न आया मैंने कभी नसीब से झुकाया तेरे मंदिर कभी न आया मैंने कभी नसीब से झुकाया मैं परमेश्वर हार के आया मैं परमेश्वर हार के आया अब क्या हार લેવલ લાઈનો લાગે એ બહુ શહેરમાં આવે ને લોકોને હેરાન કરી દે એ ખુસરુ એક વખત પગપાળી યાત્રાએ નીકળ્યા છે એકલા જ છે બપોરનો સમય છે તરસ લાગી છે એક ગામને પાદર એક કુવા પાસે 4 પનિયારીઓ પાણી ભરે છે ત્યાં ખુસરુ આવીને કહે છે બેન પાણી પીવડાવશો હા હા પીવડાવીશું ત્યાં એક જણી ઓળખી ગઈ એ ત્રણને લઈ ગઈ બાજુ પર અવાજ ન કહી જા ખુસરુ આય નામચીન કવિ
કવિતા છોડવું ને કોઈ પાણી પીએ નહીં અને કવિતાનો શબ્દ આપણે આપીશું જોઈએ કે કેવા કવિ છે અને ચારે ઘડી આવી ગઈ અમે તમને ઓળખી લીધા તમે ખુશરૂ છો તમારી કવિતા સાંભળવા લોકો હજારોની સંખ્યામાં આવે આજે તમે कोई नहीं आता मेरे दादा आते हैं कोई नहीं आता मेरे दादा आते हैं आप दिलों में कोई नहीं आता मेरे दादा आते हैं मेरे दादा आप दिलों में
महाराज जी का प्रभु जी का भाई भाई वडे कई भरा आत्मरा मडई कची मोरा दिल पे रुक करता वे कोटना हम की जाल कौन समायो हमने रे मोर मुरला रे मोरले गाम जा अने नचे बिठा दिए गोड़ गोड़ करे चंवर गोड़ गोड़ करे चंवर
અને કોટડા માર્ગે કોટડા ગામ કોટડા સંઘે આપણે જે મોકો આપ્યો હતો એ બદલ હું નરેન્દ્રભાઈ અને કે આ સર્વે ટીમનો ખૂબ ખૂબ આભારી છું. કોટડા સંઘનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. Happy birthday to you. Happy birthday, Kisar. Happy birthday to you. Ayan na po aquí mundo. मैं गाली गाली हैप्पी बर्थडे है ना जो दोस्तार में खास है दोस्तार में जो खास है तो खास करे हमने परेश भाई ने हैप्पी बर्थडे सोचे ना खास मारू असो शांतिनाथ भगवान की 16वीं नाटक पूजा नौकर सेन जी. सोळमी नाटक पूजा છે ચામર દાંડિયા કંજરી ગરબા નૃત્ય ગરબા દ્વારા જે પણ ઉત્કૃષ્ટ પ્રકારે તમે ભક્તિ કરી શકો કોઈને પણ પગ જમીન પર રહેવા ન જોઈએ. શક્ય હોય તો બધા જ આપણે સાથે મળીને નાટક પૂજા કરીશું. नाटक पूजा 16वीं ने सजी 16 शृंगार नाचे प्रभुनी आंगणे निभव नाटक सबटा देव कुमार कुमारी नाचे कृष्ण हाथ रजे संगीत सुहावना सवेरे तो रावण ने मंडोदरी प्रभावती सुनिया बाय बाय द्रौपदी नाना बंधुए प्रियो चरम कोला हे तारो भवनायक सवी हे मिलकर सुर नाटक करे सुगर बजावे चंद सुर छंद मंगल गुण गान नाचत सुर मंगल गुण गाए नाचत सुर छंद मंगल गुण गान कुमर कुमर कर सके अक्षत बिन ब्रह्मनि वेद कुमर कुमरी कर संगे अक्षत बिन ब्रह्मनि वेद मंदतार लड़ा मंदतारी नाचत सुर मंगल हेलो
Thank you.